કેશોદના એડવોકેટ યુવાને રાણીંગપરા ગામે વાવરુ વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લેતા યુવાનનો આપઘાત થયો હતો, જેને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડાતા હાજર ડોક્ટરે યુવાનનું મોત થયાનું જાહેર કર્યું છે। એડવોકેટ યુવાન પાસેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખેલ હતું કે પત્ની, માતા પિતા સંબંધી સમાજ કે મિત્રો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવા જણાવ્યું અને મરણ જનાર યુવકના પિતાએ તેના પુત્રની પત્ની અને તેના પરિવાર દ્વારા તેના પુત્રને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આપઘાતનું પગલું ભર્યાનો આક્ષેપ કર્યો છે। મરણ જનારના પિતા નોંધાવશે પોલીસ ફરિયાદ, ત્યારે એડવોકેટના આપઘાત અંગે મરણ જનારના પિતાએ પુત્રએ તેના જ સમાજની યુવતી સાથે 1 મહિના પહેલા સિવિલ મેરેજ કર્યા હતા। મારું નામ વિસનદાસ સુંદરદાસ જેઠાણી અને મારા છોકરાનું નામ દિવ્યેશ વિસનદાસ જેઠાણી। મારા છોકરાએ આજે સુસાઇડ કરેલું છે। સુસાઇડનું કારણ મારા છોકરાએ સિવિલ મેરેજ કરેલા પછી એ અઠવાડિયું 10 દિવસ બહાર ફરી આવેલા, ફરી આવીને અહીંયા મારા ઘરે અઠવાડિયું છોકરી રહી। અઠવાડિયા પછી એ એના માવતર ફરવા આટો દેવા ગઈ, ત્યાર પછી એને એના માવતરે રજા પાછી આપી નહીં અને મારા છોકરાને ટોર્ચર એના કુટુંબ આખા પરિવારે કરેલો છે, જેના કારણે મારો છોકરો આ બધું સહન કરી ન શકતા એને સુસાઇડનું પગલું ભરેલું છે। આગળ હું ફરિયાદ કરવા માગું છું। જે કોઈ નામ હશે એ બધાના નામ આપી અને હું ફરિયાદ કરીશ। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ।